ખાલી સામાન્ય જીરું નાખીને તીખું ખાટું પાણી કરી નાખો અને પાણીપુરી બની ગઈ એમ નથી માનતો. મારું પાણી ઔષધીય પાણી કહી શકાય. પકોડીમાં એવું છે, મારી મશીન કટની બનાવટ છે અને હું એમાં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કરતો. એસિડિટી હોય, કબજિયાત હોય, ગેસ ટ્રબલ હોય, કાંઈ ભારી ખોરાક ખાઈ ગયા હો, 2 ગ્લાસ પાણી પી જાઓ તમે બરફ જોઈ શકો છો, કાચ જેવો દેખાશે. એનું કારણ એ કે હું બજારમાંથી બરફ લઈને પાણીમાં યુઝ નથી કરતો. મારા પોતાના ઘરે આરો વોટરમાં જમાવેલો જ બરફ વાપરું છું. કે મને મોદી સાહેબનો લુક ભર્યો કહેવાય કે તમારા જેવા બ્લોગર મારી પાસે અત્યાર લગીમાં ઢગલા મોઢે આવી ગયા, સીવીટી એવનલુમાં આવી ગયું. અને સૌથી વધારે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે મારા અત્યારે આવતા મહિને બરોડામાં મહાકાળી ફિલ્મ્સવાળા ગુજરાતી મૂવી બનાવે છે, ઓપરેશન સિંદૂર. એમાં સાહેબની જગ્યાએ મને લેવામાં આવ્યો છે. શરૂઆતમાં એટલે એમાં એવું છે કે હું 2011માં મારા સંતાનોના અભ્યાસ માટે થઈને આણંદમાં આવ્યો હતો. 3 છોકરા કોલેજ કરતા હતા ત્યારે પાણીપુરી 2011માં વેચતો પછી 2012 મને અહીંના સ્ટુડન્ટ લોકો કહેતા કાકા તમારો સાઈડ ફેસ છે એ મોદી સાહેબ જેવો લાગે. હું બહુ ધ્યાન ના આપતો. 2014માં જયારે સાહેબે ઉપર માટે થઈને ચૂંટણી લઈ પીએમ માટેની, એ સમયે એમનું બહુ બધું જાહેરાત ને એવું બધું થયું હતું. ત્યારે મને પબ્લિકે વધારે આ બાબતમાં ધ્યાન દોર્યું. એ પછી હું ધીમે ધીમે આ વસ્તુમાં ધ્યાન આપતો હતો. પણ આચો લાઇમલાઇટમાં તો તમારા બ્લોગર લોકોએ મને લઈ આવ્યો 2022ના એન્ડ, જયારે મારો 60મો બર્થડે હતો તે દિવસે જ મારો પહેલો ઇન્ટરવ્યુ લીધો. બાકી 7-8 વર્ષથી પબ્લિક મને આ નામે બોલાવે. પકોડીમાં એવું છે કે મારા બાપ દાદાનો ધંધો છે. જુનાગઢમાં બધું ભેળાવ નામે મારા ફાધર ભેળની દુકાન ચલાવતા. એ સમયે પકોડીનું બહુ ચલણ નતું. 1951 મારા ફાધરે ચાલુ કરેલું. 51 થી લઈને 75 લગી ગુજરાતમાં પકોડી હતી જ નહીં. 75 પછી આ બહારથી વયા લોકોની એન્ટ્રી થઈ, એ લોકો પકોડી લઈને આવ્યા. એ પછી પકોડીનું ચલણ ભાઈ. અત્યારે વધારે છે તો પાણીપુરી પર ચાલે. મારી પાણીપુરીમાં હું આમાં ઘઉં અને સોજીનો જ ઉપયોગ કરું છું. મશીન કટ હોય, ખાવામાં તે ક્રન્ચી લાગે. તે ખાવામાં ભલે પતલી હોય પણ ખાવામાં એકદમ ક્રન્ચી લાગે. મોસમમાં હવાઈ નહીં. આ સિવાય હું દહીં પૂરી, સેવ પૂરી, ભેળ, બાસ્કેટ એવું બધું રાખું છું. બાસ્કેટ મારી પોતાની બનાવટ. જયારે મારે કઈ જવાનું થયું હોય તો માણસો હોય. બધી વાત તૈયાર છે. છોકરો યુપીનો છે, મારી પાસે 10 વર્ષથી કામ કરે છે. મારી ગેરહાજરીમાં એકદમ વ્યવસ્થિત રીતે સંભાળી. 30 રૂપિયાની પ્લેટ આવે 7 નંગ અને ગ્લાસમાં અલગ પાણી આવે. લોકેશન વિદ્યાનગર, મોટા બજાર, પ્રમુખ વસ્તીની બાજુમાં ધનંજય ચોકલેટ, શોપ નંબર 5. પાણીપુરીની મેઇન ચીજ ચણા બટેકા. એની ઉપર કાંદો ભરી અને હું પ્લેટમાં આપું છું અને ગ્લાસમાં તીખું મીઠું પાણી અલગ પીરસું છું. ગ્રાહક શાંતિથી જાતે ખાઈ શકે. પાણીમાં 2 કોન્સેપ્ટ છે. એક આપણું જે રનિંગ પાણી હોય એ, અને એક બીજું અમારા સૌરાષ્ટ્ર સાઈડનું મીઠું પાણી. પકોડીમાં એવું છે, મારી મશીન કટની બનાવટ છે અને હું એમાં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કરતો. ઘઉં અને સોજીમાં જ કામ લઉં છું. વણવા માટેના, કટિંગ માટેના, લોટ બાંધવાના બધા મશીન વાપરું છું. અને પાણી લાવો તમને દેખાડું, 1 મિનિટ. અમારું રનિંગ પાણી છે, તીખું ખાટું. આમાં તમે બરફ જોઈ શકો છો, કાચ જેવો દેખાશે. એનું કારણ એ કે હું બજારમાંથી બરફ લઈને પાણીમાં યુઝ નથી કરતો. મારા પોતાના ઘરે આરો વોટરમાં જમાવેલો જ બરફ વાપરું છું. જે દિવસે એમ થાય કે મારા ફ્રીજમાં નથી બરફ જામ્યો, તેથી હું આ પેટીમાં સાઈડમાં બરફ ભરું પણ અંદર નથી ઉતારતો. આ મારું રનિંગ પાણી છે, તીખું ખાટું. અને આ એક સ્વીટ ટેસ્ટ છે. પાણીમાં ખાસિયત એ છે કે આમાં બીજામાં તમને આટલી ઘટાશ નહીં દેખાય જેટલી ઘટાશ આમાં દેખાશે. ધાણા, ફોદીનો, આદુ, મરચાં, આમચૂર પાવડર અને અનેક જાતના ઓસળિયાનો ઉપયોગ હું આમાં કરું છું. જેમ કે સૂંઠ, સુવા, અજમા, લીંડી પીપર, પીપરી મૂળના ગંઠોડા. ખાલી સામાન્ય જીરું નાખીને તીખું ખાટું પાણી કરી નાખો અને પાણીપુરી બની ગઈ એમ નથી માનતો. મારું પાણી ઔષધીય પાણી કહી શકાય. એસિડિટી હોય, કબજિયાત હોય, ગેસ ટ્રબલ હોય, કાંઈ ભારી ખોરાક ખાઈ ગયા હો, 2 ગ્લાસ પાણી પી જાઓ તમને તરત રાહત દેખાય. ગેરંટેડ કામ.
બહુ બધી એટલે એક તો સ્વાભાવિક છે કે તમારે મગજને તો સાહેબની જેમ કંટ્રોલમાં જ રાખવો પડે. ગમે ત્યાં જતા હો, ગમે એટલો ટાઈમ હોય ના હોય, પબ્લિક તમને ઊભા રાખી દે, ફોટા પડાવે, વાતચીત કરે, અને તમારે બહુ ઇઝીલી બધાને યારે પેશ આવવું પડે. કોઈ પણ આડાવડી જગ્યાએ કે કોઈ પણ આડાવડા માણસોની યારે ઊભવામાં તમને એમ થાય કે આમાં સાહેબની ગરિમા ગવાશે, એ સાચવવું પડે. જોકે મને મોદી સાહેબનો લુક ભર્યો કહેવાય કે તમારા જેવા બ્લોગર મારી પાસે અત્યાર લગીમાં ઢગલા મોઢે આવી ગયા, ટીવી ચેનલોમાં આવી ગયું. અને સૌથી વધારે લેટેસ્ટ ન્યૂઝ એ છે કે મારા અત્યારે આવતા મહિને બરોડામાં મહાકાળી ફિલ્મ્સવાળા ગુજરાતી મૂવી બનાવે છે, ઓપરેશન સિંદૂર. એમાં સાહેબની જગ્યાએ મને લેવામાં આવ્યો છે. એ ટૂંક સમયમાં દિવાળી લગીમાં રિલીઝ થશે. તમને અહીંની પાણીપુરી કંઈક અલગ જ મળી જશે. તમે જોઈ શકો તો એકદમ પાતળી એકદમ, અને ઘઉં અને સોજીની જ છે મિત્રો. ખાવામાં પણ ક્રિસ્પી લાગશે, જોરદાર. તો મિત્રો આપણે આવી ગયા છે વિદ્યાનગરની અંદર મોટા બજારમાં મોદી કાકાની પાણીપુરી તરીકે ફેમસ તુલસી પાણીપુરીની અંદર આવી ગયા છે. એમની જે પાણીપુરી છે, આ પૂરી છે, એની બહુ ખાસિયત એ છે કે મેંદા વગરની એકદમ પ્યોર સોજીર અને ઘઉંના લોટમાંથી બનાવેલી છે. અને પાણી પણ બે જાતનું મિત્રો છે, એક ખાટું મીઠું અને એક ગળ્યું હોય છે. જોરદાર તમે જોઈ શકો છો, મસ્ત બે જાતના પાણી આપે છે. અને આપણે ટેસ્ટ કરીશું મિત્રો. એક નંબર મિત્રો, જોરદાર. જે પાણીપુરી છે ને, તમે બધે પાણીપુરી ખાશો, પણ અહીંની જે મોદી કાકાની જે પાણીપુરી છે ને, એ ખાશો ને, એ જે જોરદાર, એમનો ટેસ્ટ બી જોરદાર છે. અને 30 રૂપિયા પ્લેટ છે. અને એમની પાણીપુરીની ખાસિયત જ એ છે કે મેદાનો સહેજ પણ ઉપયોગ થયો નથી. અને પાણી એમના બે જાતના પાણી આવે છે, એ પણ બહુ જોરદાર છે મિત્રો. તો એકવાર વિઝિટ જરૂરથી કરજો, અને તમને એવું જ લાગશે કે અહીંયા મોદી કાકા તમને પાણીપુરી ખવડાવે છે. આજના વિડીયોમાં આટલું જ. જય મહારાજ.